હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. સ્વાગત છે તમારો બધાને એક નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ વાડીમાં કપાસ વીણવા. તો અત્યારે આપણે કપાસ વીણવાનો છે, મઠીયો કપાસ. તમે નામ તો સાંભળ્યું છે ઘણી ફેરી. જે ગાડલા ઓશિકા બનાવવા માટે રૂ વપરાય છે તેને કહેવાય મઠીયો કપાસ. જે આપણે અહીંયા છે શેઢામાં એને મઠીયો કપાસ કહેવાય છે. આપણે ઠેલી પણ ફરી છે, કચરાવાળો છે. જો આ મઠીયો કપાસ છે તે આજે વીણવા આવ્યા છે. આપણે આમ ફરતે વીણવાનો છે, ઠીક અહીંયા સુધી વીણવાનો છે આપણે. તો મિત્રો આપણે હવે શરૂ કરીએ, ફટાફટ વીણવાનું શરૂ કરીએ. જો તમને આવા બ્લોગ ગમતા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ બાજુમાં છે એ મારા દાદાની વાડી છે, એની પણ કપા હવે પૂરો થઈ ગયો છે એટલે ખેંચવાની ચારી છે. અને આ તેમને કવો ગળાયો એનો ગાળ છે. અને બાજુમાં એક અહીંયા ડાર છે, જે આ થાંભલી દેખાય છે ને, બે અહીંયા ડાર છે. અને તો આ બાજુમાં છે એ મારા દાદાની વાડી છે, અને એ બાજુમાં મારી વાડી છે, અને એની બાજુમાં રસ્તો છે. તો ચાલો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો બાય બાય મિત્રો.